નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા તેમજ સંચાલન, જેમાં ગુજરાતી મીડિયમ. તો મિત્રો આજે આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7 એટલે કે અંકુશ વિશે ચર્ચા કરીશું. અને આ ચેપ્ટરની અંદર જો મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે અંકુશનો અર્થ, જેની અંદર અલગ 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 નિષ્ણાંતો દ્વારા જે વ્યાખ્યા આપી હતી, એના વિશે આપણે ચર્ચા કરી હતી. એના પછી જેની લાક્ષણિકતાઓ હતી એના 10 મુદ્દાઓ આપણે અહીંયા જોયા. એના પછી એનું મહત્વ હતું અંકુશનું, એના પણ આપણે અહીંયા 11 અલગ અલગ પોઈન્ટો જોયા. અને હવે આજે આપણા આ લેક્ચરની અંદર વાત કરવામાં આવે કે જે તમે પેજ નંબર 79 ઉપર જોઈ શકો, આયોજન તેમજ અંકુશ વચ્ચેનો સંબંધ. તો મિત્રો આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરીશું આયોજન તેમજ અંકુશ વચ્ચેના સંબંધ વિશે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ અને તમે બધા પણ તમારી બુક્સની અંદર પેજ નંબર 79 ઉપર જોઈ શકો આ પ્રશ્ન. તો ખાસ તમારી બુક્સ ઓપન રાખજો, કારણ કે કોઈ પણ જે ટોપિક અથવા તો કોઈ પણ લાઇન નીચે લાઇન કરવાની થાય, જેથી તમે તમારી બુક્સમાં ચિહ્ન કરી શકો. તો જોઈએ આપણે અહીંયા આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ. પહેલાં જોઈએ આયોજન એટલે શું. તો મિત્રો આયોજન એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. તો અહીંયા આપણે જોઈ શકાય કે આયોજન એટલે શું થાય કે આપણું જે ધ્યેય હોય, કોઈ પણ ધંધાકીય એકમ હોય, આ ધંધાકીય એકમનું જે ધ્યેય હોય, આ ધ્યેયને સિદ્ધ કરવા માટે જે પણ તમે કાર્યક્રમ ઘડો, આ કાર્યક્રમને શું કહેવામાં આવે? આયોજન. આયોજન એ ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિઓનું ધ્યેય સ્પષ્ટીકરણ કરે છે અને એ ધ્યેય સિદ્ધ કરવા માટે કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે, ક્યારે અને કેટલા સમયમાં પૂરી કરવી પડશે, તે માટે કયા સાધનોની જરૂર પડશે, તે અંગેની જે રૂપરેખા અથવા તો જે યોજના હોય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આયોજનની પહેલાં તો જે વ્યાખ્યા આપણે બીજા ચેપ્ટરની અંદર પણ ચર્ચા કરી હતી આ વિશે, અને આજે પણ આપણે આયોજન વિશે ચર્ચા કરીએ છીએ કે આયોજન કે જે આપણે ભવિષ્યમાં જે હાથ ધરવાની પ્રવૃત્તિઓ હોય, એનું જે ધ્યેય હોય, આપણું કોઈ પણ ધંધાકીય એકમનો હેતુ હોય, આ હેતુનું અહીંયા સ્પષ્ટીકરણ કરવામાં આવે અને આ હેતુ અને આ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે જે પણ પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે, એટલે કે કેટલીક પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિ આપણે કરીશું, એ પ્રવૃત્તિ ક્યારે કરીશું, એ પ્રવૃત્તિ કેટલા સમયમાં આપણે પૂરી કરવી પડશે, આ માટે જે પણ સાધનોની જરૂર પડશે તે અંગેની એક રૂપરેખા કે અથવા તો યોજના. જ્યારે અંકુશ એ ધંધાકીય એકમના આયોજન મુજબ આપેલા સૂચનો મુજબ અને સ્થાપિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે ચકાસણી કરી અને જો વિચલનો માલુમ પડે તો સુધારાલક્ષી પગલાં લેવાની પ્રક્રિયા છે. તો મિત્રો અહીંયા ખાસ તમે જોઈ શકો કે આયોજનની અંદર તમારે કયું કાર્ય કરવું, કયા સમયે કરવું, ક્યારે કરવું, એના વિશે આપણે ચર્ચા કરી હતી. અને જ્યારે અહીંયા વાત કરવામાં આવે કે અંકુશની અંદર, તો અંકુશની અંદર જે પણ એકમ મુજબ જે પણ કાર્યો થાય, આ જે કાર્યો હોય અથવા તો એના જે મુજબના જે સ્થાપિત ધોરણો મુજબ કામ થાય કે નહીં, એની ચકાસણી કરી અને જો વિચલનો માલુમ પડે તો સુધારાલક્ષી પગલાં લેવાની આ પ્રક્રિયા છે. જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ જરૂરી બને છે. એટલે કે મિત્રો જ્યાં આયોજન હોય ત્યાં આપણે અંકુશની જરૂર પડે, અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી આયોજન થયેલું જ હોય. એનો મતલબ એવું થયો કે આયોજન હોય તો અંકુશની જરૂર પડે, અને અંકુશ હોય તો જ આયોજન પહેલાં થયેલું હોય. તેથી આયોજન અને અંકુશ જે બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો હવે આપણે અહીંયા જોઈશું કે આયોજન અને અંકુશ બંને એક જ સિક્કાની બે બાજુઓ. એના પછી પરિવર્તનો સામે રક્ષણ. અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત અને આયોજન એ અંકુશનો જન્મદાતા. ઓકે, તો આ મિત્રો આપણે અહીંયા 4 પોઈન્ટથી આપણે સમજીશું કે અંકુશ અને આયોજન વચ્ચેનો સંબંધ શું છે. જેની અંદર તમે સૌથી પહેલાં આપણે સમજીશું આયોજન અને અંકુશ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. એક મિનિટ. યસ. ઓકે ફ્રેન્ડ, તો તમે જોઈ શકો અહીંયા આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ. આયોજન અને અંકુશ એ સંચાલનના બે ખૂબ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે.
આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો કે તમારા દ્વારા અથવા તો કોઈ પણ વ્યક્તિ દ્વારા જે પણ આયોજન કરવામાં આવે, આ આયોજનની સફળતાનો આધાર કોના ઉપર છે? અંકુશ ઉપર. અને અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિચલનો શોધીને સુધારાલક્ષી પગલાં દ્વારા તેને યોગ્ય દિશામાં લઈ જવાય છે. એટલે કે મિત્રો અહીંયા આપણે એક વસ્તુ ખાસ યાદ રાખીશું કે આયોજનની જે સફળતાનો આધાર હોય એ અંકુશ ઉપર હોય અને અંકુશ દ્વારા જે પણ પ્રવૃત્તિમાં જે પણ વિચલનો એટલે કંઈક ખામી રહી જાય તો આ ખામીઓને કેટલાક સુધારાલક્ષી પગલાં દ્વારા આપણે શું કરીશું? યોગ્ય દિશામાં આપણે લઈ જઈ શકીએ. જ્યારે બીજી બાજુની આપણે વાત કરીએ તો અંકુશ કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી. એટલે કે જે કહેવાય કે તમારે જો અંકુશની કોઈ પણ કાર્ય પ્રવૃત્તિ ધંધાકીય એકમની કરવી હોય તો આયોજન વગર અંકુશનું કાર્ય શક્ય નથી. એટલે કે આયોજન વગર તમે અંકુશ કરી શકતા નથી. કારણ કે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થયા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. અને જો આયોજન ન કર્યું હોય તો અંકુશ કાર્યની કોઈ જરૂર રહેતી નથી. એટલે કે મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે જો આયોજન કરેલું હોય તો અંકુશની જરૂર પડે અને અંકુશ ત્યારે જ થાય કે જો આયોજન કરેલું હોય. એટલા માટે જ આયોજન અને અંકુશ બંને એક જ સિક્કાની બે પહેલુઓ છે, એટલે કે બે બાજુઓ છે. અને અહીંયા લખેલું પણ છે કે જો આયોજન ન કર્યું હોય તો આપણે અંકુશ કાર્યની કોઈ જરૂર રહેતી નથી. એટલે કે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ્સ ઓફ સેમ કોઈન. કે જે અંગ્રેજીમાં આ લખેલું કે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન, જેને ગુજરાતીમાં અનુવાદ કહી શકાય કે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે. તો મિત્રો અહીંયા આપણે આયોજન અને અંકુશ વચ્ચેનો જે સંબંધ હતો જેની અંદર આપણે પહેલા પોઈન્ટથી કમ્પ્લીટ કર્યું કે આયોજન અને અંકુશ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. એના પછી અહીંયા બીજો પોઈન્ટ તમે જોઈ શકો, પરિવર્તનો સામે રક્ષણ. આયોજનમાં જે કાર્યક્રમો ઘડવામાં આવે છે, એટલે કે આપણે જ્યારે પણ ધંધાકીય એકમની અંદર આયોજન કરીશું ત્યારે આયોજન વખતે આપણે જે પણ કાર્યક્રમો ઘડવામાં આવે આપણા દ્વારા તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો ઉપર આધારિત હોય છે. એટલે કે તમે જે પણ કાર્યક્રમો કરતા હોય આ કાર્યક્રમો કે જેનો તમે અમલ કરો ત્યારે કેટલાક આંતરિક અને બાહ્ય પરિબળો દ્વારા તમે અહીંયા શું કરી શકો? જે આયોજનોનો કાર્યક્રમ ઘડી શકો. આંતરિક પરિબળોને નિયંત્રણમાં લઈ શકાય છે. એટલે કે મિત્રો ધંધાકીય એકમની અંદર ઘણા પરિબળો હોય, આંતરિક પરિબળો પણ હોય, બાહ્ય પરિબળો પણ હોય. આંતરિક પરિબળોને નિયંત્રણમાં તમે લઈ શકો, પરંતુ બાહ્ય પરિબળોને આપણે નિયંત્રણમાં લાવી શકતા નથી. તો જોઈએ કે બાહ્ય એવા કયા કયા પરિબળો છે કે જે આપણે નિયંત્રણમાં એને લઈ શકતા નથી. જ્યારે બાહ્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, હરીફાઈ, તેજી, મંદી, કાચા માલની અછત. એટલે કે સમજો કે ધંધાકીય એકમની અંદર કાચા માલની અછત હોય, લોકોની અભિરુચિ, ફેશનમાં પરિવર્તન. તો મિત્રો અહીંયા આપણે અલગ અલગ જે પણ પરિબળો આપેલા જેમાં આપણે વાત કરી શકાય કે સરકારની નીતિઓ, કે સરકારને કોઈ કંટ્રોલ કરી શકતું નથી. સરકાર પોતાની રીતે નીતિ બનાવે, એને કોઈ પણ ધંધાકીય ઉદ્યોગ એ નીતિને નિયંત્રણમાં લાવી શકે એમ નહીં. હરીફાઈની વાત કરી, હરીફાઈમાં પણ કોઈ પણ વ્યક્તિ હરીફાઈને કંટ્રોલ કરી શકતો નથી. તેજી મંદી હોય, કાચા માલની અછત હોય, લોકોને અભિરુચિ, ફેશન વગેરેમાં પરિવર્તન માટે અંકુશ જરૂરી બને છે. અને બાહ્ય પરિબળોને સમજી તે અનુસાર સુધારાલક્ષી પગલાં લઈને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાનું કાર્ય કોનું છે? અંકુશનું. એટલે કે મિત્રો જેટલા પણ અહીંયા બાહ્ય પરિબળો હોય કે જે અનુસાર આયોજન અનુસાર એમાં કાર્ય થાય કે નહીં, આ બધું જોવાનું કાર્ય કોનું છે? અંકુશનું. આમ આયોજન અને અંકુશ પરિવર્તનો સામે શું આપે? રક્ષણ પૂરું પાડે છે. તો મિત્રો અહીંયા આપણે જે બે પોઈન્ટ જોઈ લીધા આ સંબંધની અંદર, જેમાં સૌથી પહેલાં જોયું આયોજન અને અંકુશ કે બંને એક જ સિક્કાની બે બાજુઓ, અને બીજો એક મહત્વનો પોઈન્ટ પણ આપણે જોયો, પરિવર્તનો સામે રક્ષણ. તો મિત્રો અહીંયા હું તમને માત્ર 2 મિનિટનો સમયગાળો આપું જેની અંદર તમે આ બંને પોઈન્ટ અને સાથે સાથે જે ઇન્ટ્રો પેરા પણ આપણે અહીંયા જોયું કે જેનું એકવાર સ્વ અધ્યયન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ
કન્ટિન્યુ ઇટ. ઓકે મિત્રો, તો હવે અંકુશ અને આયોજનની સંબંધની અંદર જે બાકીના બે અહીંયા પોઈન્ટ મહત્વના મુદ્દા એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. તો જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે. એટલે કે જો મિત્રો તમારે અંકુશની પ્રવૃત્તિ કોઈ પણ ધંધાકીય એકમની અંદર કરવી હોય તો એમાં આયોજનની જરૂર પડે. તો જોઈએ અહીંયા આપણે ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા યોજનાઓ ઘડવાનું કાર્ય આયોજન કરે છે. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, આ ધંધાકીય એકમનો જો કોઈ પણ જે ધ્યેય હોય જો તમારે સિદ્ધ કરવો હોય તો આ ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે યોજનાઓ ઘડવી પડે અને યોજનાઓ મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશ દ્વારા થાય છે. એટલે કે જે યોજનાઓ કે આયોજન મુજબ જેટલી પણ યોજનાઓ થઈ હોય આ દરેક જે યોજનાઓ મુજબ પ્રવૃત્તિ થાય કે પ્રવૃત્તિ નથી થતી, આ દરેક કાર્ય જે અંકુશ દ્વારા જોવામાં આવે છે. અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામોને સરખાવવામાં આવે છે. એટલે કે મિત્રો જે પણ અંકુશનું કાર્ય હોય આ અંકુશના કાર્યની સાથે સાથે જે આયોજનના ધોરણો કે જેની સાથે કામગીરીના પરિણામોને શું કરવામાં આવે, સરખાવવામાં આવે. અને વિચલનો એટલે કે સમજો કંઈ પણ ખામી જણાય તો આ ખામીને સુધારવા માટે કેટલાક સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. આમ અંકુશના કાર્ય માટે આયોજન એ પૂર્વ શરત છે. તો મિત્રો હું ફરીવાર તમને અહીંયા સમજાવવાની કોશિશ કરીશ કે આપણે અહીંયા જોયું કે અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે જે કામગીરીના પરિણામોને સરખાવવામાં આવે. એટલે કે જે અંકુશનું કાર્ય તો હોય અને સાથે સાથે આયોજનના ધોરણો, તો અંકુશ અને આયોજન આ બંનેની જે કામગીરી હોય એના પરિણામોને શું કરવામાં આવે, અહીંયા સરખાવવામાં આવે. અને જો કોઈ પણ વિચલનો એટલે કે જો કોઈ ખામીઓ જણાય તો જે સુધારાત્મક પગલાં પણ લેવામાં આવે છે. અને એના પછીથી અહીંયા આપણે છેલ્લો પોઈન્ટ એક જોઈ લઈશું કે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. તો શા માટે મિત્રો આયોજન એ અંકુશનો જન્મદાતા છે? તો આયોજનને કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય છે. આપણને મિત્રો ખબર છે કે આયોજન એ સૌથી પહેલું કાર્ય અને જે સૌથી છેલ્લું કાર્ય આપણે કહેવા જઈએ તો અંકુશ.
તો જો પહેલું કાર્ય આયોજનનું થાય તો જ અંતિમ કાર્ય કે જે છેલ્લું કાર્ય અંકુશનું થાય. આયોજનમાં નક્કી થયેલી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાનો હોય છે. એટલે કે જે પણ પ્રવૃત્તિ આયોજનમાં નક્કી થાય આ દરેક પ્રવૃત્તિ ઉપર આપણે અંકુશ રાખવો પડે અને તેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં. એટલે કે જો આયોજન ન હોય, આયોજન વગર વાતો કરવામાં આવે તો અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવે નહીં. અને આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે જે સંબંધની વાત કરવામાં આવે અંકુશ તેમજ આયોજનનો સંબંધ કે જેની અંદર આપણે આ છેલ્લે બે મુદ્દા પણ જોઈ લીધા. અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત છે અને આયોજન કે જે અંકુશનો જન્મદાતા છે. તો હું ફરીવાર તમને આ બંને પોઈન્ટ માટે 1 થી 2 મિનિટનો સમયગાળો આપીશ કે જેની અંદર તમે આ બંને પોઈન્ટનું એક વાર વાંચન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ. ઓકે મિત્રો, તો જે અંકુશ કે જે 7 ચેપ્ટરનો અહીંયા બીજો ટોપિક આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ, જેની અંદર આપણે અલગ અલગ 4 મુદ્દાઓથી સ્પષ્ટતા કરી કે આયોજન અને અંકુશ વચ્ચે શું સંબંધ છે. જેની અંદર સૌથી પહેલા આયોજન અને અંકુશ બંને એક જ સિક્કાની બે બાજુઓ. એના પછી જોયું આપણે પરિવર્તનો સામે રક્ષણ. અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત છે અને આયોજન એ અંકુશનો જન્મદાતા છે. તો આ 4 પોઈન્ટ અલગ અલગ કેના વિશે આપણે ચર્ચા કરી અને હવે જે 7.3 એટલે કે આ ચેપ્ટરની અંદર જે ત્રીજો અને અંતિમ જે ટોપિક એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું કે અંકુશ પ્રક્રિયાના તબક્કા. જે તમે અત્યારે બુક્સમાં અથવા તો તમે સામે જ તમારી મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો. અંકુશ પ્રક્રિયાના જે 7 તબક્કા, સોરી ફ્રેન્ડ, 5 તબક્કા આપેલા કે જેની અંદર જોઈ શકો ધોરણોની સ્થાપના, માહિતી સંપાદન, કામગીરીનું માપન, થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી અને છેલ્લે સુધારાલક્ષી પગલાઓ. તો પહેલા આપણે અહીંયા જોઈ લઈએ ઇન્ટ્રો. જે અંકુશ એ સર્વવ્યાપી એટલે કે બધી જ જગ્યાએ અંકુશની પ્રવૃત્તિ હોય અને અંકુશની પ્રવૃત્તિ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે એકવાર શરૂ થયા પછી આપણે અંકુશની પ્રક્રિયાને બંધ કરી શકતા નથી. જ્યાં સુધી આપણું ધંધાકીય એકમ ચાલુ રહે ત્યાં સુધી અંકુશની પ્રક્રિયા ચાલતી રહે છે. દરેક ધંધાકીય એકમની આગવી વિશિષ્ટતાઓ હોય છે. તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમો માટે એક સરખી હોઈ શકે નહીં. એટલે કે મિત્રો, જે અંકુશની પ્રક્રિયા દરેક અલગ અલગ એકમો માટે અલગ અલગ પ્રક્રિયા હોય. એટલે કે જે કહેવાય કે એક સરખી પ્રક્રિયા હોતી નથી. છતાં અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક સામાન્ય તબક્કા નીચે જે ધંધાકીય એકમોમાં જોવા મળે તે નીચે મુજબ છે.
તો મિત્રો અહીંયા તમે જોઈ શકો મોબાઈલની સ્ક્રીન ઉપર, તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર અલગ અલગ 5 અહીંયા તબક્કાઓ આપેલા અંકુશ પ્રક્રિયાના, જેમાં સૌથી પહેલા ધોરણોની સ્થાપના કરવી, માહિતી સંપાદન, કામગીરીનું માપન, થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી અને સુધારાલક્ષી પગલાં. તો હવે મિત્રો આપણે આ 5 જે અલગ અલગ તબક્કા આપેલા એ અલગ અલગ તબક્કાઓની અંદર જે તમે તમારી સ્ક્રીન અથવા તો પેજ નંબર 80 ઉપર જોઈ શકો, ધોરણની સ્થાપના, માહિતી સંપાદન, કામગીરીનું માપન તેમજ થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી અને સુધારાલક્ષી પગલાં. અને સુધારાલક્ષી પગલાંની અંદર પણ અલગ અલગ 3 પોઈન્ટ આપેલા, જેના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો અહીંયા તમે જે ટેબલ જોઈ શકો કે અંકુશની પ્રક્રિયાના તબક્કા, અને સૌથી પહેલો ટોપિક આપણે અહીંયા કન્ટિન્યુ કરીશું. યસ, ધોરણોની સ્થાપના. અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે. એટલે કે મિત્રો, જે અંકુશની પ્રક્રિયા એટલે કે અંકુશની શરૂઆત ક્યાંથી થાય અને અંકુશની જે અંત ક્યાં આવે, તો અંકુશની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? ધોરણોની સ્થાપના કરવાથી. એટલે કે ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે જેની સાથે થયેલ કામગીરીને સરખાવી તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો મિત્રો, જે પણ અહીંયા ધોરણ અથવા તો જે પણ પ્રમાણ હોય એ એક પ્રકારના માપદંડ છે, અને આ માપદંડની સાથે જે પણ કામગીરી થઈ હોય કામગીરીને સરખાવવામાં આવે અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. એટલે કે મિત્રો, જે અંકુશની વાત કરવામાં આવે કે જે પણ પૂર્વ નિર્ધારિત ધોરણો હોય અથવા તો જે નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું? અંકુશનું છે. નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે છે. મિત્રો ખાસ એ અંડરલાઈન કરજો કે જે નિર્ધારિત ધોરણો હોય આ ધોરણો સંખ્યાત્મક પણ હોઈ શકે અને ગુણાત્મક પણ હોઈ શકે. આ ધોરણો જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. આવા ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો, જે પણ ધોરણો હોય અંકુશની અંદર, આ ધોરણોની જો વાત કરવામાં આવે કે જેમાં જે તમે જોઈ શકો ભૌતિક, પડતર, આવક અને મૂડી જેવા પ્રમાણોનો સમાવેશ થાય. અને આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક કે ઉત્પાદનનો લક્ષ્યાંક એટલે કે કેટલું ઉત્પાદન કરીશું, અને ખર્ચનો લક્ષ્યાંક એટલે કે આપણે ખર્ચ કેટલો કરીશું, આ વગેરે પોઈન્ટ અહીંયા હોઈ શકે. અને આવા લક્ષ્યાંકો લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, અહીંયા લક્ષ્યાંકની વાત જ્યારે હોય કે ધંધાકીય એકમના લક્ષ્યાંકો ટૂંકા ગાળાના પણ હોઈ શકે, લાંબા ગાળાના પણ હોઈ શકે. ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલનથી થાય છે. તો મિત્રો, જે પણ અહીંયા આપણે ધોરણોની સ્થાપના કરીએ, જે પણ જે કહેવાય કે પ્રમાણોની આપણે જે સ્થાપના કરીએ, આ જે ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલનથી થાય. આ લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવે છે અને કામદારો લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે. એટલે કે જે પણ કામદારો હોય આ લક્ષ્યાંકો પ્રમાણે શું કરશે? કામગીરીનું આયોજન અને આ ધોરણો જાળવવાના સતત પ્રયત્નો કરે છે. એના પછી જોઈશું માહિતીનું સંપાદન. એટલે કે જે કહેવાય કે માહિતી મેળવવી. માહિતીનું સંપાદન એટલે કે જે માહિતી મેળવવાની અહીંયા વાત કરવામાં આવે. તો મિત્રો, બીજા તબક્કાની અંદર વાત કરવામાં આવે તો જે પણ કાર્ય થયેલું હોય કે આ તબક્કાની અંદર જે પણ કાર્ય અથવા તો જે વાસ્તવિક પરિસ્થિતિ હોય એ અંગે માહિતીનું સંપાદન. માહિતી સંપાદન કરવી એટલે કે માહિતી મેળવવામાં આવે. અને માહિતી ક્યાંથી મેળવવામાં આવે? માહિતી અંગત નિરીક્ષણ દ્વારા પણ તમે મેળવી શકો, મૌખિક અહેવાલથી પણ મેળવી શકો અને લેખિત અહેવાલથી પણ મેળવી શકો. મૌખિક અહેવાલ એટલે કે જેની અંદર તમારે કંઈ લખવાનું નથી, પરંતુ માત્ર બોલીને તમે માહિતી મેળવી શકો. તો આ બીજો પોઈન્ટ આપણે અહીંયા કમ્પ્લીટ કરેલો, માહિતીનું સંપાદન એટલે કે માહિતી મેળવવી. ઓકે, એના પછી તમે જોઈ શકો કામગીરીનું માપન. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યોનું માપન કરવું જરૂરી છે. એટલે કે મિત્રો, આપણે જે પણ ધોરણો હોય, જે પૂર્વ નિર્ધારિત ધોરણો હોય એ પ્રમાણે આ કામ થાય છે કે નહીં
એ પણ આપણે અહીંયા જાણવા માટે કાર્યોનું માપન કરવું જરૂરી. અને આ પ્રકારનું માપન કે જે સંખ્યાત્મક કે ગુણાત્મક અથવા તો બંને રીતે હોઈ શકે છે. તો મિત્રો અહીંયા આપણે જે 3 ટોપિક અહીંયા કમ્પ્લીટ કરેલા, હું તમને ફરીવાર એકવાર વાંચવાનો સમય આપીશ. ધોરણોની સ્થાપના, માહિતી સંપાદન અને કામગીરીનું માપન, અને જે બાકીના પોઈન્ટ પણ અહીંયા આપણે છે. તો 2 મિનિટનો સમય આપીશ અને એના પછી આપણે બાકીના બંને પોઈન્ટ વિશે ચર્ચા કરીશું. તો પ્લીઝ ફ્રેન્ડ, 3 પોઈન્ટનું એકવાર વાંચન કરી લો. સો પ્લીઝ કન્ટિન્યુ. ઓકે મિત્રો, એના પછી જે અહીંયા ચોથો ટોપિક તમે જોઈ શકો, થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. એટલે કે મિત્રો અહીંયા તમારે કમ્પેરિઝન કરવાની છે. શેની સાથે? તો જે પણ આપણે કામગીરી કરેલી, આ કામગીરી જે કરી એની સ્થાપિત ધોરણો, કે જે આપણે અહીંયા ધોરણો નક્કી કરેલા હતા એની સાથે આપણે સરખામણી કરીશું. તો જોઈએ અહીંયા કે અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્ર કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે. એટલે કે આ તબક્કાની અંદર મિત્રો જે આપણે ખરેખર જે કામગીરી કરી હોય એની સાથે જે કાર્યોની માહિતી આપણે એકત્રિત કરી હોય, અને એના પછી જે સ્થાપિત ધોરણોની સાથે એને શું કરવામાં આવે? સરખાવવામાં આવે. આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણો સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણો સિદ્ધ થયા નથી તે જાણી શકાય છે. એટલે કે આપણે જે પણ ધોરણો સ્થાપિત કર્યા હોય અને જે આપણું કાર્ય થયું હોય, તો સમજો કે જે પણ ધોરણો સ્થાપિત કરેલા બધા ધોરણો સિદ્ધ થાય છે કે નથી થતા એ પણ આપણે જાણી શકીએ છીએ. અને એના પછી જે છેલ્લો ટોપિક અહીંયા જોઈશું, સુધારાલક્ષી પગલાં. સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. કાર્યનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણો સાથે શું કરવામાં આવે? સરખામણી કરવામાં આવે. અને વિચલનો જણાય તો તે દૂર કરવા સુધારાલક્ષી પગલાં લેવાય છે. એટલે કે મિત્રો જો કોઈ પણ આપણને ખામી જણાય તો આ ખામી, આ વિચલનોને દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. અને આ માટે નીચે દર્શાવેલ 3 પૈકી કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવે છે. મિત્રો જરૂરી નથી કે 3 પગલાં લેવા, 3માંથી જે પણ યોગ્ય લાવે પગલાં લઈ શકાય. જેમ કે સૌથી પહેલાં જોઈએ પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. તો સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી જે પણ વિચલનો, આપણને જે પણ ખામી મળે, જો આ પ્રાપ્ત થયેલ વિચલનો જો સામાન્ય હોય તો તે સ્વીકારવામાં આવે. આ માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, અર્થાત પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. એના પછી જોઈએ કે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. એટલે કે મિત્રો જે સ્થાપિત ધોરણો હોય અને જે વાસ્તવિક ધોરણો હોય, આ બંને સ્થાપિત અને વાસ્તવિક ધોરણો વચ્ચે એક મોટો તફાવત હોય. તો આવો તફાવત કે વિચલન ઉદ્ભવવાના કારણો તપાસી તે દૂર કરવા જરૂરી સુધારાલક્ષી પગલાં લેવાય
છે. તો મિત્રો જોઈ શકો કે સૌથી પહેલાં આપણે જોયું પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. એટલે કે જો કોઈ જે કહેવાય કે પ્રાપ્ત વિચલનો જો સામાન્ય હોય તો ત્યાં કોઈ પણ આપણે ફેરફાર કરવાની જરૂર નથી. અને જે અહીંયા ત્રીજા સુધારાલક્ષી પગલામાં જોઈશું, ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય. એટલે કે મિત્રો જે પણ આપણે ધોરણો જે પણ અહીંયા પ્રમાણો રાખેલા જોઈએ સિદ્ધ નથી થઈ શકતા, તો એનો અર્થ એ થાય છે કે સ્થાપિત ધોરણો કેવા છે, ઊંચા છે અને તેમાં ફેરફાર કરવો જરૂરી બને છે. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવામાં આવે છે. એટલે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે જે ધોરણો જે પ્રમાણો છે એમાં જ આપણે શું કરવામાં આવે, ફેરફાર કરવામાં આવે છે. કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો હોય તો ધોરણોને સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. એટલે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ઘણીવાર એવું હોય કે જે પણ અહીંયા આપણે પ્રમાણો મૂકેલા હોય, જે ધોરણો મૂકેલા હોય, આ ધોરણો કરતાં પરિણામ સારા હોય તો આપણે શું કરવું પડે કે જે પ્રમાણ હોય એને સુધારીને ઊંચા પ્રમાણોની સ્થાપના કરવી પડે. તો અહીંયા મિત્રો આપણે 3 અલગ અલગ જે સુધારાલક્ષી પગલામાં વાત કરી કે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા, એના પછી આપણે જોયું પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા અને ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. અને છેલ્લા આપણે જોઈશું કે આમાં અંકુશનું કાર્ય માત્ર વિચલનો શોધવાનું નથી, પરંતુ એકમના કાર્યોને સિદ્ધિ તરફ દોરવાનું છે. આથી અંકુશ એ વિધાયક પ્રક્રિયા છે. તો મિત્રો અહીંયા આપણે અલગ અલગ જે 5 તબક્કા જોયા અંકુશની પ્રક્રિયાના, અને આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરી રહ્યા છીએ, ચેપ્ટર નંબર 7. અને આવતા લેક્ચરથી આપણે નવા ચેપ્ટર તરફ આગળ વધીશું. તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.